આપણે પછી એ તો ગર્વ હોવો જોઈએ ને કેનું સંતાન છો એમ. આપણી માં એમ કે તારો બાપ આ છે તો પછી એ તો ગર્વ તમને હોવો જોઈએ ને કે હું આનું સંતાન છું. હું પૂજામાં એટલો બધો રસકસ્યો નથી રહેતો, એટલો ભજનમાં રસકસ્યો રહું છું. ભજનના એટલા શબ્દને હું અંદર ઉતારું છું, ઉતારીને પાલન પોતે કરું છું કે એ જીવન જીવી જવું છે એકવાર. કે આપણે મા બાપનો ત્યાગ કર્યો છે તો અત્યારે કોઈ પણ આવે તો આપણી મા છે, આપણી બેન છે. ભગવો કલર તે છે નહીં, આને દેતવા કહેવામાં આવે. જો હરકો પહેરી લે અને અંદરનો મેલ કાઢી નાખે તો વાંધો ન કરે, દેતવા કહેવામાં આવે. પછી ક્યાંયનો નો ને ઘરનો નો ને ઘાટનો ને ઘણાના બોમ્બ ફૂટે છે, ખબર છે ને. એટલે એમ જેવા તેવા રે બધાય નહીં, બાંધવું તો સામે આમ હોય એમ હોવો જોઈએ એમ. તો આમાં આ બાંધવાની વાત છે એમ. ગંગા સતી છૂટા છૂટા તીર એમને મારો માં એમ પાનભાઈ, એ બાંધવાની વાત છે. હવે બાપુ આ જોઈએ છે, અનેક કલાકારો બેઠા છે, ઉસ્તાદ પણ છે, નાના ફૂલણા નાના નાના ગાયકો પણ આવે છે ટ્રેનિંગ લેવા. આ થોડા કલાકારોની વાત કરો. અમુક કલાકારો તો અહીં લગભગ સવાર સાંજ આવતા છે. અહીંનું ભજન મધ્યનું શેડ્યુલ કયો જરા, કે ભજન અહીં ક્યારે શરૂ થાય? કારણ કે ઘણા સાંભળવા પણ આવશે બાપુ, ઈચ્છા હોય સાંભળવાની, ઘણા ભજન ગાવા આવવાની ઈચ્છા હોય નવા નવા કલાકારો. એમાં શું છે, હું બાપુની સાતમ કરું અંજવાળી, શુદ્ધ સાતમ દર મહિને હોય. પછી રાતે ગમે ત્યારે હું અહીંયા હાજર હોય એટલે મેં જો આ રાખ્યું છે કે એને જોઈ તબલા પેટી અહીં રાખું. અને મને કાંઈ નહીં કાંઈ, કેમ કે સાધુનું બાળક છું એટલે મને આવડતું જ હોય, કાંઈ ઘટતું હોય એમાં એને દઉં. એટલે અહીંયા ગમે ત્યારે રાતે કોઈ આવે કે હું હૂતો હોય, નથી કહેતા હૂતો રહે જગાડ્યો, મને જગાડે એટલે હું કાંઈ કહું જ નહીં તો શું કરશો ભાઈ કે ભજન ગાવા જ નહીં. હું સાય નો પીવું ને ગૌરવ. શું કામ કે એ અહીંયા આવ્યો હોય, એ શું કામ આવ્યું હોય કે મને એમ થાય કે બાપુને અહીંયા ભજન મઢી છે તો હું એને બે ભજન સંભળાવી દઉં. તો મને એમ થાય કે અહીંયા ભજન મઢીએ ગાય છે અને આ સંકટ મોચન દિયા છે, આ કંઈક ભૂમિ છે ને. અને આ અમારા ઈશ્વરગીરી માતાજી રામદાસ બાપુ એ બે એવું ભજન કરી ગયા છે કે આ ભૂમિમાં હકીકત કાંઈક મને દેખાય છે, દુનિયાને દેખાતું હોય કે ન દેખાતું હોય. કે આ ધારી અમરેલી જિલ્લામાં કે ઓલપણે આ કે હું તો કરશું, મેં તમને ત્યારે કીધું હતું, મેં એકેય તાલુકો બાકી રાખ્યો નથી. શમશાનમાં રહ્યો બધી જગ્યાએ, ક્યાંય એવું ને. ગોંડલમાં હું શમશાનમાં રહેતો, કમટિયા રહ્યો, વીરપુરી રહેતો. એક એવા ગામ નથી દામનગરથી માંડીને જસદણ, એક સીતાવન નથી. તો એ જસદણ હું રહેતો ને તો હું એક પાંચોડા જસાપરની વિશે તો ઝાલા સાહેબ હતા, આપણે કેમ એસપી આવ્યા હતા એવો ઝાલા સાહેબ હતા. ત્યારે હું ત્યાં રહેતો. લ્યો આ યાદી કરવાનું શું કામ કે એની કોઈ આપણે ખાખી લુગડું ને ભગવું લુગડું હરખું છે, પણ ભગવું લુગડું મોટું. જો ભગવામાં તાકાત હોય તેથી સામું ન જોવાય, તાકાત હોવી જોઈએ. એટલે તાકાત એટલે કી રિવોલ્વર ગમે એવડી હોય, 500ની હોય કે 5000ની હોય, 5 કરોડની હોય, પણ તો કાલકૃષ્ણ હોય તો જ ન કામ. હા, બાકી તો બધું કહેવાનું ન હોય. સમજણ જીવનમાં જાય જોયા જેવી થાય. સમજણ જીવનમાં જાય ઘણા ગઈ છે આમાંય. પણ એને આપણે અત્યારે તો એનો યોગ એનો ફાટ થઈ રહ્યો છે સમય. એટલે હા એ, અને એમાં તો કોઈને કહેવાનું બધાને ખબર પડે છે બાપુ કોને બોલ્યા છે, એમાં બોલવાનું ન હોય. પણ અત્યારે વેસાથી પૈસો અત્યારે એને માને છે. અત્યારે કાંઈ તમે બનાવો તો, અને અમને એ નક્કી છે કે અમે તમને બનાવવા નથી, હાથ જોડીને વિનંતી કરવી છે કે અમને પાર પડવા દેવામાંથી ગુરુ મહારાજની. અને ગુરુ મહારાજની એવી કૃપાઓ છે કે ગુરુ શું કહેવાય એમ, એટલી તો ખબર જ આપણી માં શું કહેવાય. પછી એક હું ઘણી વાર કહેતો હોય કે તમને પોતાને એક ખાસ જીવન જીવજો મનુષ્ય. અત્યારે આપણે ભજનની વાતો ઓછી કરવી છે કે આપણા મા બાપ છે, આપણી માને ખબર હોય કે આપણો બાપ કોણ છે, બાકી કોઈને ન ખબર હોય. મને ન ખબર હોય મારો બાપ કોણ છે, મારી માને જ ખબર હોય. એ ખાસ જીવન તો જીવું. સત્ય વાત છે ને કે આપણી માને એકને જ ખબર હોય કે આપણો બાપ કોણ છે. આપણે પછી એ તો ગર્વ હોવો જોઈએ ને કેનું સંતાન છો એમ. આપણી મા એમ કે તારો બાપ આ છે
તો પછી એ તો ગર્વ તમને હોવો જોઈએ ને કે હું આનું સંતાન છું. પછી ગર્વ ક્યાં? પછી ખબર પડે કે આનો બાપ તો આ છે. તા સુધી પાછા નથી વળતા અત્યારે. હા, અત્યારે સમય કયો છે? સાવધાન. પણ મારે તો સાવધાન રહેવું નથી. હું તો જો મેં કીધું એ મોટી અટકા છે. કોઈના બાપથી ડરવાની વાત છે જ નહીં. એક જ ગુરુ મહારાજથી ડરું છું, ફક્ત એક મારા. બાકી જેથી બંધ થઈ જાય તેથી દરવાજો બંધ કરવાની તૈયારીમાં છું. હા, બધાને જો જગજાહેર કહું કે આ ભજન મઢી ભજન જે ગાવા સુર બિના મિલેની સરસ્વતીની હિસાબે હાલે છે. હું પૂજામાં એટલો બધો રસકસ્યો નથી રહેતો, એટલો ભજનમાં રસકસ્યો રહું છું. ભજનના એટલા શબ્દને હું અંદર ઉતારું છું, ઉતારીને પાલન પોતે કરું છું કે એ જીવન જીવી જવું છે એકવાર. કે આપણે મા બાપનો ત્યાગ કર્યો છે તો અત્યારે કોઈ પણ આવે તો આપણી મા છે, આપણી બહેન છે, આપણો બાળક છે, આપણો બાપ છે, આપણો છે અને મનુષ્ય છે. પછી ગમે જ્ઞાતિનો આવે એની માટે દરવાજો ખુલ્લો છે. વાહ વાહ બાપુ. હવે બાપુ વચ્ચે એક પાછું નાનું એવું કે એકાદ કડી ભજન સાંભળીએ. અરે તમે કોઈ રજૂ કરો કલાકારને કોઈ પણ પછી કરાવી અને કરાવી. અરે અરે દિવાળી 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 દિવાળી. આવી ભજન રે મઢીમાં મોરે આવી કાયમ રે દિવાળી ભજન રે મઢીમાં મોરે મારે રોજ રોજ દિવાળી કદી નવ ભાળે સંતોય મેરા તું અંધારી કદી નવ ભાળે સાધુ તું અંધારી સાધુ નાય શરણમાં મારે અમારે રોજ રોજ દિવાળી કદી નવ ભાળે સંતોરા તું અંધારી કદી નવ ભાળે સંતોરા તું અંધારી. વાહ રમેશભાઈ વાહ. અને બાપુ આ પણ જરૂરી છે. આ દરેકનો સાથ સહકાર મળતો હોય. આપણે કહે ને અનેક અહીં સેવા સાથે જોડાયેલા તન મન અને ધન અને મન કર્મ વચન આ બધું ભેગું થાય ને તો કોઈ પણ કામ સફળ થતું હોય. અહીં જોઈએ સાધુ સંતો આજે આનંદ છે. સાધુ સંતો ખુદ બીજા જે જગ્યાધારી છે એ પણ સંતવાણી સાંભળવા આવ્યા છે આપણે. અને બીજું તમારી બાપુ બીજી વાત કરી કે અનેક જે નાના ભૂલકા છે તેને પણ પ્રોત્સાહન આપો છો. શિક્ષણની બાબત હોય, અન્ય કંઈ સેવા કંઈ પ્રવૃત્તિ હોય એ વાત કરો જરા. પડદા પાછળની સેવા. એમાં શું છે અત્યારે બતાવો દુનિયાને તો હાલે છે. અને આજે તમે કીધું એટલે કે હું પોતે સાધુ છું, ગોસાઈ સૌ, અને એમાંય મેં પાછી ઘણીવાર કે આપણી ફકડતા કરવી જોઈએ. મેં ફકડતા અને પકડતા બે કરી. શેની માટે કે પહેલાં તો ઘણીવાર એવું બની જાય કે હાલે ને એટલે લાગે, એને લાગે ને આપણને લાગે. લાગી સબ કોઈ કે લાગી નહીં તલભાર, શરીક લાગી જાય તો બધાને આમ આવે તરત. જોવું તમારે ગમે એ હોય, આજ નથી માતાજીનો માંડવો એટલે ડાક વગડે તો એ ભૂવાને તરત અસર થાય. અને એ સત્યતા છે, એમાં ના નથી કે આ વગડે એટલે ભજનવાળો જે પ્રેમી હોય એને ભજનનું થાય. ઘણીવાર રામા મંડળ હોય તો એ રામદેવ પીરનો શોખીન હોય તો એને અસર થાય. પછી અસર થઈ જાય ને પછી ભૂલી જાય છે હું ભાન. પછી એને ખ્યાલ નથી આવતો કે ભાન ભૂલી જાય છે. કેમ કે તમારી પાસે કાંઈ છે જ નહીં, તમારી પાસે કાંઈ છે નહીં અને તમારા ખિસ્સામાં કોઈક 10,000 દઈ દે અને તમને મોટરસાઇકલ દે તરત જ તમે આમ હાલશો, આમ સીધા નહીં બેહો. એક નિયમ છે જોવું તમારે. નસો લાગે. હા, એમ તો આ પેઢીમાં આવે તો શું દિશા થાય એટલે પછી એને આવી જાય છે. આને શું કહેવામાં આવે છે, ભગવું લુગડું છે ને એટલે આનું એટલે કીધું છે સુરબીના વિલેની સરસ્વતી. એટલે આ ઓલા 92 લાખ માળવાને કેમ આ જાગીરી છોડી દીધી કે હા થઈ. હા, એમાંય પાછો છત્રી અને 92 લાખ માળવો છોડીને એને ફકીરી લાગી ગઈ.
એટલે આ લાગી જાય તો કોઈના બાપની તાકે પાછું વળવું ખબર પછી તો પાછું વળવું નથી જોયું આ ટૂંકી વાત કરવી પડે આપણે આ કેમ કે આપણે લોક સાહિત્ય નથી પછી પાછું વળવું ન જોવે આ લાગ્યા પછી કોઈની સામું ન જોવે એટલે મુદલમાં આવે ને એટલે જરીક તલભાર લાગે તો ખરા જ આમાંથી ને જ લાગે મને જો આમાંથી ને જ લાગી છે હું તબલું વગાડતો ભભૂતગીરી બહુ ભેગું ધીમે 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 તો આમાંથી મને લાગી તો પછી લાગવાનું કારણ એ કે બધાએ મેં કીધું બીજા સાધુ કોઈ આપણે વિરોધ નથી કે તમામ જ્ઞાતિના સાધુ અત્યારે લુગડા પહેરી પહેરીને આને પૂજાવા મળ્યા હે પૂજવા લાયકો થઈ ગયા અને હા જુઓ તો ખરા અને તોય આપણે તો રાજી એની આ સેવાઓ કરતો હું જો મેં ન કીધું હું તો બધી કોઈ એવી જગ્યા નહીં મેં સેવા નથી કરી તો બધી તો મને એવો વિચાર આવ્યો ખાલી કે આ બધાએ 18 વર્ણમાંથી સાધુ અત્યારે હારા હારા બધા પૂજાવા મળ્યા અને બધું થાય છે તો આપણને તો સાધુનીને બાળક જલમ મળ્યો છે અને હવે તો આપણને બુદ્ધિ આવી ગઈ તો આવી ગઈ તેને જવા ન દેવાય જવા દેવાય તો એવું મને થયું કે જવા ન દેવાય મેં તો આને કાઢો ને નથી કહેતા કપડાં ભી રંગ્યા તો મેં કીધું કાઢો ને મેલ અંદરનો તો આ એ માટે આ બજારમાં મળે ક્યાં મળે આ બજારમાં મળે ખરીદી પણ એને ખબર નથી રહેતી ઘણા સાધુ જોઈજો પછી પહેરી લે ઉતારી લે પણ આને કહેવાય શું ભગવો કલર ત્યાં છે નહીં આને દેતવા કહેવામાં આવે જો હરકો પહેરી લે અને અંદરનો મેલ કાઢી નાખે તો વાંધો ન કરે અને દેતવા કહેવામાં આવે પછી ચાઈનો નો ને ઘરનો નો ને ઘાટનો ને ઘણાના બોમ્બ ફૂટે છે ખબર છે ને કેમ કે પછી બેમાં જ જાય છે નામ નો લે બે વસ્તુમાં મોહમાં વયા જાય છે પછી એને તરત જ તમારું ઓલા કરે ફટક રે ફટક થતો તરત જ કે ઓલા બાપુ આમ આવી ગયા ઓલા બાપુ આમ આવી ગયા આપણે ધ્યાન રાખવું જોઈએ અમારે એવી છે ભગવાનને ગુરુ મહારાજને કેવી છે કે આ કોઈ નાની હોની મહેનત નથી કરી 22 વર્ષ થયા નથી કહેતા ઓલું કેટલા વર્ષ થયા 22 તો હજી એટલું અમથું નામ થયું છે અને પગથિયા સડવાના કેટલા છે 9999 તો હજી તો 900 પગથિયા સીડ્યો છું આટલા તો મારે બાકી છે હા અગર પૂનમ તો ઘણી ફેરી અગર નામ દઉં તો ખ્યાલ આવે અહીંયા કૈલાસ આશ્રમ ઢોળવા વિશ્રમગીરી બાપુ હતા અત્યારે દેવ થઈ ગયા તો એની હારે હું ભરતો તો મેં કીધું એમ નિરંજન દાદા ભૂદેવ ભજન બોલતા એ સડતા આમ બધા ખૂબ હારે સડેલી હું તે કમિટી હતો ને ત્યારે હું ખૂબ તો એ જરીક અમથી ખાલી મને લાગી છે હજી એ મા બાપને ઘેરે અવતાર મેળવ્યો છે તોય એટલે બધાય સંતોને ખાસ સંતોને કહું છું સંતોષ રાખજો સંતોષ તો હોવો જોઈએ ને ગમે એ થઈ જાય ભલે થઈ જાય મેં પહેલાં વાત કરી હતી કે શરનાથ બાપુ કાયમ 10,000 માણસોને 500 માણસોને પરબ એવડું હરિહર થાય હતાધાર એવડું હરિહર થાય તો મને જો એવો ભાવ ના લાગી એમ એવી લાગવી જોઈએ કે નહીં ઓલી ન કરાય કે એ આમ કરવા માંડ્યા ને ઓલું આમ કરવા માંડ્યા નહીં એ એટલું બધું કરાવે છે તો મને એવું થયું હું તો સાધુમાં જ લેવો છું ને મેં ભગવા લુગડા પહેર્યા તો આપણે 5 જણા શરૂ કરો હા એ તો લઈ લેવી અને રોટલા કરવા માંડીને ચાલુ કરી દેવી તો મેં જો એવું લોકડાઉનમાં તમે જે પહેલી વાર આવ્યા ત્યારે હું ના ગણપતિ ગામમાં રીંગણા લઈ આવે અમારે આ ભાઈ લગભગ તો 50 દાણા દીધા છે આ ભજન નથી ગાતા જો મેં કીધું કે આ ભજન 50 દાણા દીધેલા ત્યારે અમે 50 આ હાથેથી આમ તો ખીચડીને ખવડાવી મેં કીધું બાપુ ત્યાં એવડું મોટો રોટલો આગે તિલોકનાથ બાપુને દિયાથી તો તિલોકનાથ બાપુ અને મારે ભભૂતગીરી બાપુ બેયનું એવડું નામ અને બાપુની જન્મભૂમિ બાપુનું ગામ ભભૂતગીરી બાપુનું ગામ ને બાપુનો હું ભભૂતગીરી બાપુનો હું હગો ભણે તો જો અર્થિંગ એક થયો જો બાપુ શરનાથ બાપુનો મારો અર્થિંગ એક થયો એટલે મને વિચાર એવો કેમ કે શરનાથ બાપુ ખૂબ ભભૂતગીરી બાપુ રહ્યા છે અને તિલોકનાથ બાપુ ને ભભૂતગીરી બાપુ બે આવતા બાપુ છે ને ભભૂતગીરી બાપુ તિલોકનાથ બાપુ આવતા એમ બધું આ તો પછી બહુ લાંબી વાતો કરી કોકને એમ થાય કે આ એક ને એવું નથી આ તો લોહીના ગુણ છે મેં કીધું કે સત્રી ડાયરો જે કાઠી ડાયરો રહ્યો એની મારે એની કૃપા છે કે ભભૂતગીરી બાપુની કૃપા છે હું અતીત બાવો છું એટલે ક્ષત્રિયોનો ગુરુ હું એટલે છું કે જેવા તેવાનું અમારે થવાય નહીં એમ કે નથી કહેતા અહવાર હોય એ જ ઘોડી માથે બેસી ગયા તો અમે ઘોડી છીએ અહવારનું જ કામ અહવાર સિવાય કોઈનું કામ નથી હથિયાર કોઈને જેવા તેના હાથમાં જો તે જરૂર જોવા મળે હાથમાં જો તેને મારવું ન પડે હથિયાર એટલું કામ આપે છે કે હથિયાર છે ને એ સેવા તેવાનું કામ નહીં હાથમાં જો તો જરૂર જોવા મળે હવે એને મારવું કેમ એટલે એમ સેવા તેવા બધાએ નહીં બાંધવું તો સામે આમ હોય એમ હોવો જોઈએ એમ તો આમાં આ બાંધવાની વાત છે એમ ગંગા સતી છૂટા તીર એમને મારો એમ પાનભાઈ એ બાંધવાની વાત છે આ તો ઓલા બજારમાં 2 જણાને મારીને
અને આવીને એમ કે મેં તો 2 લાફા મારી દીધા. એ તો હવે એ ભાધેડકો માણા કહેવાય, સામાન્ય માણસ છે. બાય તો કોક મળદાય રે ભાઈ. ધીંગાણું આને સતને ધીંગાણે સંતો પાસા ન પડે કે છે ને, એ સતનું ધીંગાણું આ કે આ જે બાલ બસા છે એ આની માથે મહેનત કરી કરીને આપણી પાસે આવે, એના બાલ બસા મેલીને ઓયલું મેલીને કાંઈ ન હોય. વરસાદનો આ તો જો પેટીઓ લઈને પૈલાય છે. એ બીજા કરા ન્યાથી ઠેઠથી આવ્યા હોય તો આવો, પછી આ બધા આ છોકરા છે, કોઈ દેવાવાળા છે, કોઈ ચા પીવા આવે, કોઈ આવે, એને જો આ કેટલી શાંતિ છે. અહીંયા 5 મિનિટ આવ્યો હોય એ 2 કલાક ખોટી થઈ જાય, બધું ભૂલી જાય. તો એને સંતના ધીંગાણે સંતો પાસાનો પડે કે એ આવ્યો હોય 2 કલાક બેહવાનું બાપુ પાસે જાય, તા બાપુ એને ધંધે સડાઈ દે, તું ઓયલું લઈ આય ને તું આ કરી દે ને મારે આ કરવું છે ને આ કરવું છે. ઓલો બિસાકરો કંટાળી જાય કે એ તો બાપુ ઘેરે હતું. હા, સંતોનો નિયમ છે કે આવે ને એટલે પહેલાં તો એને સંતોષ થઈ જવો જોઈએ. સંતોષ થઈ જાય ને એની નામ સાધુ. 100%. સાધુ જે હોય ને એની પાસે પછી મેં કીધું એમ બનાવે બધું. હા, ગાડીઓ ઘણી વાર ઘણા એમ કે મારે ગાડી છે, નથી ગાડીઓ જોઈ, આ પંખા જોઈ જો નથી જોઈ, ન જોયું નથી. એ તો હું માણસ જ છું. તમારે જવું પડે, સંડાસ પાણી નાહવું પડે, ખાવું પડે, તો મારે કરવું પડે છે. એ તો બધાને જોઈ. એક વ્યવસ્થા છે જાળવવા. જો આ પેટ છે તો તમે આમ 10 રોટલી ખાઈ જાઓ તગાર હારે, હું 1 ખાઉં, બસ એટલું રાખવું છે. પછી મારે 15 ન ખવાય તો હું સાધુ ન કહેવો. તમે જો 15 રોટલી 10 રોટલી ખાઈ જતા હોય તો મારે 1 જ ખાવી જોઈએ, એની નામ સાધુ. સંતોષ. કેમ કે સાધુને એટલું બધું આહાર છે ને, અમુક તો તમે જોઈ છો કે સંતોનો આહાર કેવો હોય. પછી કે ફટાક્યો ફૂટો ફૂટે જ ને, આહારથી ફૂટે છે. 32 ભાતના ભોજન. હા, 32 ભાતના ભોજન કેને કહેવાય? ટુકડે મેં છે ટુકડા કરના. ટુકડો જે હોય, પહેલાં તો સાધુને ગરમય નથી ખવાતું. લ્યો ને, નીતિ નિયમમાં પહેલાંની વાત હોય તો ટાઢો ટુકડો ખા, નેણો મને લાગ્યો ફકીરી કહેશે ને. ભજનમાં કહે છે, જો આપણે ક્યાં કહેવી છીએ ભજનમાં કહે, તો ભજનમાં કહેશે તો ભજન સાંભળો શું કામ? આમ જ કરવાનું. હા, તો ટાઢો. અને અમારે જો ગણપતિ મહારાજ નથી, જો હું એને કહું જુઓ આમાં કોઈ ભાડે તો જ મારથી ભાગે. એ કે આને મારવું કેમ એટલે ભાગે છે. કે આ નહીં મારે પણ આને એમને જવું ના મરી જા ભાવ હતો. એ કે આમ કરે છે, એક તો કંઈ છે નહીં, મોટી અટકા છે, હું બોલે છે. અને આપણે જવું કેમ હથિયાર, એ કે આમ કઠ્ઠા જેવો હોય ને મને કંઈક દાટી મારે એમાં પડી ગયો હોય તો એ કે એમનામાં બાપુ મરી જાય છે, એટલે આને કંઈ કહેવાય નહીં. એટલે મારથી એમ બધા પીએ છે, કેમ કે અંદર ફાયરિંગ સારું છે. કેમ કે લોહી બ્લડ છે એ ગોસાઈનું છે, મા બાપની કૃપા છે. અને કોઈ પણ જ્ઞાતિ હોય એને એના પોતાની બ્લડની જે લોહી છે એનો ગર્વ તો હોવો જ જોઈએ. અને હું મેં મારે વારાખેડે બોલવું પડે એમ છે કે આ જે આદરી છે ને બધા એ તો બંધ કરી દે સારું. હે, આ મેં નથી આદરી, જો આનો બંધ કરાય. આ આદરો ને હું કામ કોકની કરો છો? તમે તમારે આટલુંથી કર્યું છે તો તમારું તમે આદરો. પછી ઓલાને કોઈ આદરા આદરી છે રહે હરી કરે એમ હોય, પછી કે હરી કરે, હરી કાંઈ ન કરે તે કરી હતી પહેલાં. કે કોકની શું કામ કરીશો મારો ભાઈ? કોઈની ન કરો, કોઈ જ્ઞાતિની ન કરો, દેવી દેવતાઓની ન કરો. સનાતન ધર્મ એને કહેવાય કે તમારથી સારું થાય તો કરો, કોઈનું ખરાબ ન કરો. સનાતન ધર્મ એને કહેવામાં આવે છે કે તમારથી સારું થાય તો કરો, કોઈનું ખરાબ ન કરો. જો મેં આ બોર્ડે એવા માર્યા છો, બધા બોર્ડે એવા નાના મોટા માર્યા છે. મને ભણ્યો નથી એક એકડો નહીં, કેમ કે એમાં પરિસ્થિતિ એવી હતી, ભણાય એમ નહોતું. ભણવાની પરિસ્થિતિ હોવી જોઈએ. તો એટલે જ કહેવું છે ભણ્યા ન હોય તો કાંઈ નહીં, પણ ક્યાંક આવા લોકોને આવી રીતે ક્યાંય હોય, મેં કીધું એમ તમને કોઈ ઓળખી જવાનું, ઓળખવાનું એક બહાનું દઉં તમને કે આ બધા હાલી નીકળ્યા છે ને એને બીડી નાતે નીકળાય. વ્યસન નહીં મેળવાનું, અંદરથી જે મેલ છે એ મેલી ગયો. વ્યસન કેને કહેવાય? હું તો ઘણા ઓલા મોટા નશા કરતા હોય એને ના નથી પડતો. નશો કરો, કોથળી પીને તમે 10 રૂપિયાની કોથળી પીને ઘરે તમે હેરાન કરો ને એ ન કરો. વ્યસન નશો કરો. નશો એને નશો કેને કહેવાય? જો અમને નશો છે, જો નશો કરો. સત્ય જીવન નહીં ભજન. ઘણી વાર ઘણા એમ કહેતા માળા ફેરવા કંઈ મળી જાય, જરૂરી છે. ભગવાનને ફૂલ ચડાવે તો જરૂરી છે. ભગવાન કોઈ એમ કે પગે લાગે નહીં, જરૂરી છે કે નો તમે જાઓ ત્યાં એમ ન હાલે. પણ નશો તો તમે આનો કરો. શેનો? કે તમારથી સારું થાય તો કરો, કોઈનું ખરાબ ન કરો. મોટા મોટું ભજન એ છે. બાકી મહાદેવના મંદિરની હું આગળ વાત કરું ને તો કોઈને સમજાય એમ નથી, અને આમાં જે બોલાય એમ નથી. એટલે બહુ ટોપ છે. પાદર મહાદેવનું મંદિર હુકામ બનાવવામાં આવે, બાકી તો ત્યાં ઘંટ હોય, ખબર હોય તો. અને ત્યાં દર્શન કરવા જાઓ ન્યાય બધું કાંઈ હોય નહીં. મહાદેવનું મંદિર એક જ એવું છે.
તોય મહાદેવ એક એવો સંભાળીને બેઠો છે આ પોઠીઓ બધાય એ પોઠીઓનો હું કામ બહાર રાખવામાં આવ્યો છે બધાને રાખીને બેઠો છે. પછી હું એની વાત કરી દઉં કે એ બધાને હારે રાખીને બેઠો છે. બહાર તમે ટોકરો વગાડીને એ એમ કહેશે કે અમે બધા પરિવાર હારે છે, તમે હારે રહ્યો. તમે 2-3 ભાઈઓ હોય, તમારી મા બાપ વહી ગયો હોય, મા એકલી હોય, તમે 100 ભાઈઓ હોય, તમારા મા બાપ બટકું રોટલા આટુંથી કોઈ પાડોશીમાં લબડતા હોય. અમારે સાંઈ બાજુમાં, હું તો કહું બાજુમાં અત્યારે કે આ તમને શું ધિકાર છે હે? તો તમે એવું જીવો, એને ભજન કહેવાય. મંદિરે જવાની જરૂર છે. મંદિર ઘર એક મંદિર, પાછું ઘર એક મંદિર છે નથી, ઘર એક મંદિર. એટલે તો કીધું ઘેરે પાર્વતીમાંથી હોય, ડાકણી હોય, મહાદેવ હોય, રાક્ષસો ઓળખીને રહ્યો. અગર તમારે સંપત્તિ ગાયકા પૂરી થઈ જાય. ઘેરે તમારા ઘરની અંદર એવું ન રાખતા કે ભાઈ મોટો છે, બાપ મોટો છે. ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ મોટો હોય અને મોટો છે ને એને કાંઈ લાંબી બુદ્ધિ ન હોય, અને નાનો ભાઈ હોય ટાંડર હોય, પણ એને ઓલો મોટો ભાઈ આગળ થવા જ ન દે અને બધું વેડફાઈ જાય. પછી મોટાને બાપને કે ઘરનાઓને કહેવું જોઈએ કે નાનો બુદ્ધિવાળો છે, એવું ન હોય. મોટો એને કહેવાય કે ભલે એ નાનો રહ્યો પણ એ કરમવાળો એ છે, બુદ્ધિ એની પાસે, કરમ એની પાસે, જીગર એની પાસે. તો એને વ્યવહાર તમે હોપી જો તો તમારું ઘર ટનાટન થઈ જાય. પણ એને મોર જ ન થવા દે, વયું જાય ત્યાં સુધી. પછી એની હામો નોખો થાય અને બનાવે ટનાટન. બધું વહી ગયું હોય ને પછી પાછો એકલો બનાવે. પછી એમ કે ઓલા ફલાણા ભાઈનો છોકરો, પછી એની પાસે આવવા મળે. તે ક્યાં થાય, હવે તમને નથી દેવું. પછી એની પાસે એનો ભાઈ ભાગ માગે કે મને ભાગ દે, અને એમાંથી તકલીફ પડે છે. એ હાચી તકલીફ કહેવાય. પણ સમજણ ઘણીવાર હું એ સંસારીને કહું છું કે તમે એવું ન રાખો કે મોટા છો નાના. નહીં, કરમથી જે ઘરમાં તમે ઓળખો કે ઘરમાં સારો માણસ કોણ છે, ઘરમાં સ્ત્રી સારી કોણ છે, ઉંમરથી નહીં બુદ્ધિથી એને તમે હોપો એટલે તમારા ઘરની અંદર આ કેમ લાઈટ હોતી જો સતરીઓ મારી થઈ એમ તરત થાય, અગર અંધારું થઈ જાય. પછી તમે ઉડેલો લેમ્પ સડાવો, સાપુ પાડ્યા પાડ થાવ, 10 સડાવ ન થાય, પણ તમે સડાવી દીધા ઉડેલા ઘરમાં બધા એને. પછી હાથે કરીને પછી જાઓ તમે કે ઓલા પણ માનતા કરું, ઓલા પણ જોર હોય એવું. ક્યાંય જોર આવ્યું તે પહેલાં જોયું તો તારો ભાઈ જ હારો છે, માનો ઝીણો, એના કૈયામાં રહેવો તો કાંઈ ન થાય. ખાસ સંસારીને એ જરૂર છે. તે બીજું ખોટી વાત છે? હા, બહુ જરૂરી છે. પછી જો હવે હું કહું છું કે જો માણસને છૂટવું નથી, તમે વિચાર કરો. અત્યારે એક આપસ મને યાદ આવ્યું, અત્યારે પોઠિયાની વાત આવી એટલે મારે કેવીથી કહેતું નહીં. અમારે શિવગીરીને ખબર પડી ગઈ. જો અમે આવો વિચાર ઘણીવાર કરે. આ જે પોઠિયો રહ્યો ને એ બળદ છે ને, નંદી. પણ એને નંદી બનાવવામાં આવે હતો નહીં, બનાવવામાં આવ્યો. અને ક્યાં નાખ્યો? એક બિસાકરો ભૂલી ગયો. એમાં એને ટૂંકી વાત કરવી પડે, એ ભૂલી ગયો. નાવાનું ખાવાની વાત હતી, ખ્યાલ હોય તો બધા. તો એમાં ભૂલી ગયો ને, એમાં એને હસોડો હોપી દીધો કે કાંધે અને બધાને લઈને અનાજ કરવાનું. તો વિચાર કરો કે અત્યારે બધા કહેશે કે એને રાખ્યો છે, પણ એ એમાંથી છૂટી ગયા તો માણા નથી છૂટવાના. ખબર છે બધાને? જો એ છૂટી ગયા. અત્યારે કોણ ક્યાં રખડે છે તમે જો. અત્યારે 50,000ની ગાડી આગળ આપણી પીડ્યું છે ને, આગળ જો બે આવ્યા ને આગળ આ બધું મેળવીને દોડવું પડે, મારી ગાડી મારી ગાડી. એ પીડ્યું છે ને આગળ બહુ. તો વિચાર કરો એ છૂટી ગયા કે ન છૂટી ગયા? અત્યારે દાદાગીરી બધી એની છે, નંદીની છે ને. તો એમાંથી એ છૂટી ગયા. વિચાર કરો, આ બધાને કોઈને સમજણ નથી. હમણાં ઘીરે તમારે ડેલીમ ઘરી જવાના છે હમણાં. એટલો એનો વિકાસ થવાનો છે ને ભગવાનને કહું છું કર્યો જ. જેમ બને એમ નંદી આ ગાઉને બંધ કરી દે, નંદી જેટલા અવતાર દે. હું પ્રાર્થના કરું છું કે નંદી થઈ જવો જોઈએ. અહીંયા 10,000 નંદી હોવા જોઈએ. જો મજા, કેમ કે એ છૂટી ગયા. આ માણસ છૂટવું જ નથી. માણસને એકને જ કહેવું પડશે કે માણસ થા. આ એ જો છૂટી ગયા, એને ભૂલ કરી તો એ માણસને ખબર નથી. હું ઘણી વાર કહું ખબર છે, જો આ કોઈ નહીં ખબર, ખબર છે છૂટી જાય કે ન છૂટી ગયા? કાંધે છે અત્યારે ટ્રેક્ટરો આવી ગયા, ઓલો આવી ગયા, તો એ બિચારા છૂટી ગયા. તો અત્યારે બધા એમ કે કાં રખડે છે, એટલે બધા એટલે રખડે છે. એટલે કહું છું કે હવે તું તારું ધ્યાન રાખ. ઘણા એને બીજાને સલાહ દેતા હોય કે આમ રહેજો, હું નથી દેતો અત્યારે આમ. તો હવે હું છૂટું આટું મહેનત કરું છું એટલે ભગવાન કેવી જલ્દી હવે. બાકી તો વિજયભાઈ તમે જે પહેલી વાર આવ્યા, અને એક તો પહેલાં તમને ખાસ કે અમારો સંકટ મોચન હનુમાનજી મહારાજ આવા નવા તમે કામ કરો. તમારી નીચે જે આગળ જાય આવા બાળકો